પ્રથમ ચેપ્ટર ભારતનો વારસો એમની વાત કરીએ તો આ પાઠની અંદર ટોપિક પ્રમાણે જોઈએ તો વૈવિધ્યસભર વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, ત્યારબાદ પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો તથા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારત ભૂમિ અને તેના લોકો એટલે કે જે લોકો કાળક્રમે ભારતમાં આવેલા હતા એમની માહિતી તથા વારસાનું જતન અને સંરક્ષણ. તો આવા અલગ અલગ ટોપિક પ્રમાણે આપણે માહિતી લઈશું. તો આગળ વધીએ એ પહેલા જો અમારી ચેનલ સાથે તમે નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક ચેપ્ટરના વિડીયો તમને મળતા રહે. શરૂ કરીએ તો આપણો પ્રથમ પ્રશ્ન, ભારતની વિશેષતા જણાવો, ખાસ કરીને સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. અહીં તમને પ્રશ્ન બે રીતે પૂછાય, વિશેષતાઓ જણાવો અથવા તો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. તો સર્વપ્રથમ તો જે ભારત દેશ છે આપણો, એની વિવિધતામાં એકતા, એનાથી તમે પરિચિત છો જ. તો અહીં ઇતિહાસથી શરૂઆત કરીએ તો પ્રાચીન ગ્રંથ એવો વિષ્ણુ પુરાણ, એની અંદર ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારતમાં દરેક શુભ કાર્યની શરૂઆતમાં જે લેવાતા સંકલ્પો છે એમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ કે આર્યાવર્ત એવા શબ્દોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે જે શુભ સંકલ્પો લેવાતા હોય છે એમાં જંબુદ્વીપ શબ્દનો ઉલ્લેખ વધારે જોવા મળતો હોય છે. ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સમુદ્ર જેવી કુદરતી સીમાઓ છે. ભારત દેશનો નકશો તમને ખ્યાલ છે જ કે આ પ્રકારે કંઈક જોઈએ તો ઉત્તર તરફ આખો હિમાલય છે, જ્યારે પૂર્વથી દક્ષિણથી પશ્ચિમ સુધી ત્રણ બાજુ આપણે સમુદ્ર કિનારો છે એટલે કુદરતી સીમાઓ છે. આના કારણે ભારતને દ્વીપકલ્પ તરીકે પણ ઓળખાય છે કે ત્રણ બાજુએ સમુદ્ર હોય અને એક બાજુએ એને જમીન સીમા હોય. વિશ્વની અંદર ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ તે બીજું સ્થાન ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતની પહેલા વિશ્વમાં 6 દેશો છે. એ 6 દેશો કયા છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. તો ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મું સ્થાન છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ તે બીજું સ્થાન ધરાવે છે. ભારત એ આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ તથા વૈવિધ્યપૂર્ણ વારસો આપેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું એનું કારણ આપો. તો કયા કારણે વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચ્યો? તો પ્રાચીન સમયથી જ ભારત એ વિશાળ અને સમૃદ્ધ દેશ રહ્યો છે. ભારતીય નકશો તમને હમણાં બતાવ્યો એ પ્રમાણે ચતુષ્કોણ જેવો આકાર બનાવે છે. તો હાલનો નકશો કંઈક આ પ્રકારે છે, પરંતુ પ્રાચીન ભારત જે હતું તો એની અંદર આપણું અફઘાનિસ્તાન, પાકિસ્તાન એ બધા દેશ, આ તરફ બાંગ્લાદેશ, મ્યાનમાર, નીચે ઇન્ડોનેશિયા, એ દરેક વિસ્તાર આપણો ભારત દેશ તરીકે જ ઓળખાતો. એટલે હાલના બધા દેશોને આપણે કમ્બાઈન કરીએ તો આપણી પાસે વિશાળ જનસંખ્યા અને વિશાળ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થાય છે. તો આવી જ પરિસ્થિતિ હાલના ભારતમાં પણ તમને જોવા મળે છે કે ઉત્તરના રાજ્યોની સંસ્કૃતિ, પશ્ચિમના રાજ્યો, પૂર્વના રાજ્યો, દક્ષિણના રાજ્યો અને મધ્ય, બધાની સંસ્કૃતિઓ અલગ અલગ છે, રીત રિવાજો પણ અલગ અલગ છે. તો આપણા દેશમાં પ્રાચીન કાળમાં જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિથી આકર્ષાઈ વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે આવી, જેમાંથી કેટલીક પ્રજાઓ સ્થાયી પણ થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં વળી ગઈ. જેમ કે પારસી, શક, કુષાણ, હુણ, આ બધા વિદેશી આક્રમણકારીઓ હતા. તો એ બધા કાળક્રમે ભારતીય સંસ્કૃતિ સાથે ભળતા ગયા. આમને કારણે સંસ્કૃતિઓ વચ્ચે આદાન પ્રદાનની પ્રક્રિયા શરૂ થઈ અને આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા જ દેશની અંદર અનેક પરિવર્તનો પણ જોવા મળ્યા. રીત રિવાજોમાં પરિવર્તન જોવા મળ્યા. ત્યારબાદ જે મહેલોના બાંધકામ એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઘણા ખરા સુધારાઓ એમની અંદર જોવા મળ્યા હતા. ત્યારબાદ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એટલે કે પ્રથમ પેઢી આવી વિદેશી આક્રમણકારીઓ, દાખલા તરીકે ઉદાહરણ લઈએ મુગલ સામ્રાજ્ય, તો બાબરથી જે આક્રમણો શરૂ થયા, બાબર પછી હુમાયુ, ત્યારબાદ અકબર, અને અકબર પછીથી દરેક રાજાઓએ ભારતીય પ્રજાને પોતાની પ્રજા માની અને એના ઉપર શાસન કરવાની શરૂઆત કરી. તો જે બાબરના સમયનો વારસો હતો એ પેઢી દર પેઢી આગળ વધતો રહ્યો અને 1857ના વિપ્લવમાં છેલ્લા બાદશાહ બહાદુર શાહ જફર સુધી એ મુગલ સત્તા શરૂ રહી. એટલે એનો વારસાનું આપણે એવું કહી શકીએ કે 300 વર્ષના વિશાળ સમયગાળામાં હસ્તાંતરણ થયું હતું. તો આવી જ રીતે આની પહેલાની પણ કેટલીક પેઢીઓ સુધી એવા વારસાઓનું હસ્તાંતરણ થયેલું જોવા મળે છે. એ પછી સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો અને સંસ્કૃતિ એટલે શું સમજાવો. તો અહીં
સંસ્કૃતિ એ શું છે તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, અને બીજા અર્થમાં કહીએ તો માનવ મનનું કેદાર. માનવીના મનથી જે એમને વિચારો છે અને વિચારો દ્વારા જ એમણે જે આદાન પ્રદાન કરી અને સાહિત્ય સર્જન સંસ્કૃતિનું સર્જન કર્યું છે એ દરેકને આપણે સંસ્કૃતિ અંતર્ગત આવરી શકીએ. સાદી ભાષામાં કહીએ તો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આદિ માનવ જેવી પરિસ્થિતિમાં જ્યારે માનવ હતો ત્યારે એમણે ગુફામાં જીવન જીવવાની શરૂઆત કરી. રાત્રિ દરમિયાન પ્રાણીઓથી બચવા માટે ગુફામાં જીવન જીવતો, દિવસ દરમિયાન એ પ્રાણીઓનો શિકાર કરવા નીકળી પડતો અને જ્યાં પ્રાણી મળે ત્યાં જેનો શિકાર કરીને ખાઈ જતો. પરંતુ કાળક્રમે એમાં કેટલાય સુધારાઓ કર્યા, ચિત્રકળાનો વિકાસ થયો, ત્યારબાદ કુટુંબની વિભાવના પણ આવી અને ધીમે ધીમે એક સમૂહનું નિર્માણ થયું અને એ સમૂહોમાંથી પછી ઘર સુધીની વિકાસ યાત્રાનો પ્રારંભ થયો, જે આજ સુધી વણઅટક્યો શરૂ છે. સંસ્કૃતિની અંદર કોઈ પણ પ્રજા તે સમૂહની આગવી જીવનશૈલી એનો સમાવેશ થાય છે. મિત્રો, હાલના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ભારત દેશ છે, ત્યારબાદ અમેરિકા છે, જાપાન છે, ચીન છે, પાકિસ્તાન છે, તો દરેક દેશની જે પ્રજા છે એને પોતાની એક આગવી જીવનશૈલી હોય છે. જે રીતે આપણે ભારતમાં જીવન વ્યતીત કરતા હોઈએ છીએ તો ઉત્તરમાં જ્યાં રશિયા છે એકદમ ઠંડો પ્રદેશ, તો એવા વિસ્તારમાં લોકોની જીવનશૈલી કંઈક અલગ હોય છે. ભારતમાં જ વાત કરીએ તો પૂર્વના જે રાજ્યો છે પહાડી વિસ્તાર ધરાવતા, તો એ રાજ્યોના લોકોનું જીવનશૈલી અને ઉત્તર પ્રદેશ એટલે કે મેદાની પ્રદેશ ધરાવતું રાજ્ય, તો તેની જીવનશૈલી એમાં ઘણો ખરો તમને ફેરફાર જોવા મળે છે. તો આવી સંસ્કૃતિની અંદર કોઈ પણ પ્રજા સમૂહ એની જે આગવી જીવનશૈલી છે એનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ શું છે તો કે માનવ સમાજની ટેવ, તેના મૂલ્યો એટલે કે એમના આદર્શ જે હોય છે, આચાર વિચાર હોય છે, તથા એમના દ્વારા પાળવામાં આવતા ધર્મ અને ધર્મની ધાર્મિક પરંપરાઓ તથા એમની રહેણી કહેણી, આ બધાને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. ત્યારબાદ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ અને જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થવું. એટલે કે સંસ્કૃતિ જે છે એ આદિમાનવથી શરૂ કરી હાલના સમય દરમિયાન એમને ઘણા ખરા ફેરફારો પણ જોયેલા છે, એમાં ઘણા બધા બદલાવ આવેલા છે. તો એ બધા શાને કારણે આવે તો કે સમય અને સંજોગો મુજબ લોક જીવનની અંદર પરિવર્તનો આવતા હોય છે. દાખલા તરીકે હમણાં જ આપણે જોઈએ તો કોરોના વાયરસને કારણે 21 દિવસ સુધી જે આપણું જનજીવન છે એ લગભગ ઠપ્પ થઈ ગયાની હદ સુધી પહોંચી ગયું છે. તો એના કારણે કેટલાક સુધારાઓ પણ આપણે કરવા પડતા હોય છે. તો આવા જે સુધારાઓ છે, નીતિ રીતિ ઘડાય છે, એના કારણે જે તે સમાજની સંસ્કૃતિનું ઘડતર થતું હોય છે. ત્યારબાદ સંસ્કૃતિ એ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એવું શાના આધારે કહી શકાય. તો વ્યક્તિનો આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની જે અભિવ્યક્તિની રીતો છે તથા મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીત એ સંસ્કૃતિ નક્કી કરે છે. સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ કે જો તમે ઠંડા પ્રદેશમાં રહેતા હો તો તમારો જે આહાર, પોશાક અને રહેઠાણ છે એમની અંદર ઘણો ફેરફાર જોવા મળશે. મેદાની પ્રદેશમાં રહેતા હોય કે ગરમ પ્રદેશમાં રહેતા હોય તો ઠંડા અને ગરમ પ્રદેશના લોકોના આહાર, પોશાક અને રહેઠાણમાં તમને વૈવિધ્યતા જોવા મળે. આ ઉપરાંત એમની જે મનોરંજન મેળવવાની રીત છે, જો મેદાની પ્રદેશમાં રહેતા હોય તો મનોરંજન મેળવવા માટેના ઘણા ખરા સાધનો ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ અવાવરૂ પ્રદેશ કે જ્યાં મનોરંજનના સાધનો ઉપલબ્ધ નથી કરાવી શકાતા, તો ત્યાં લોકો પોતાની રીતે જ એ સાધનો તૈયાર કરી લેતા હોય છે. એ ઉપરાંત બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીત એટલે કે અહીં પૈસા કમાવાની જે રીત છે, કયા પ્રકારનો વેપાર રોજગાર કરશે, એ દરેક વસ્તુ સંસ્કૃતિ દ્વારા નક્કી થતી હોય છે. અહીં સંસ્કૃતિ એ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એવું આપણે આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન, અભિવ્યક્તિની રીત, મનોરંજન મેળવવાની રીત અને બોલવા ચાલવાની ઢબ તથા અર્થોપાર્જનની રીતના આધારે કહી શકીએ. આ બધા પાસાઓ મળીને શેનું નિર્માણ કરે છે? સંસ્કૃતિનું. એટલે સંસ્કૃતિ સીધી કે આડકતરી રીતે જીવન જીવવાની રીત જ શીખવે છે એવું પણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ કેટલી વિવિધતા સભર છે. એની માહિતી લઈએ તો ભારત એ દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. અહીં તમે જોઈ શકો છો એ પ્રકારે ઇમારતોનું બાંધકામ, ત્યારબાદ નૃત્ય, ચિત્રકલા, શાસ્ત્રીય નૃત્ય તથા કેટલીક મહત્વની ઇમારતો એ પણ અહીં તમે જોઈ શકો છો.
તો ભારત દેશનો જે વારસો છે એ માત્ર ભારત દેશના લોકો પૂરતો જ નહીં પરંતુ વિશ્વને પણ નવી રાહ ચીંધનારો બની રહ્યો છે. ભારતની જે સંસ્કૃતિ છે એ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારત દેશના ઇતિહાસ પર મિત્રો તમે નજર કરો તો તમને ઇતિહાસમાં ક્યાંય પણ એવું જોવા નહીં મળે કે ભારતે સામે ચાલીને કોઈ પણ દેશ પર આક્રમણ કર્યું હોય. કારણ તો ભારતની જે સંસ્કૃતિ છે પહેલેથી જ શાંતિ પ્રધાન રહી છે અને સહિષ્ણુતાવાદી રહી છે. એટલે કે બહારથી આવતી પ્રજાને પણ પોતાની અંદર સરળતાથી એમને ભેળવી લીધી છે. ભારતની જે સંસ્કૃતિ છે એ સત્ય, ચિત્ત અને આનંદ એટલે કે સચ્ચિદાનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતનો જે ભાતીગળ વારસો અને સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈ અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી અને એ બધી જ પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ એની સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. અને ભારતની સંસ્કૃતિના જ અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો એ આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે અને જગતના દેશોએ તે મૂલ્યોને સ્વીકાર્યા પણ છે. હાલના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જે મુલાકાત વખતે શેક હેન્ડ કરવામાં આવતું, હાથ મિલાવવામાં આવતા, તો એને હવે નમસ્તેથી જ મુલાકાત કરે છે. કારણ કે ચેપી રોગ ના ફેલાય. તો આ જે મૂલ્યો છે આપણા દેશની સંસ્કૃતિ પહેલેથી જ ધરાવતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો એનાથી શરૂ કરી આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિશક્તિ, કલા કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને એને સમૃદ્ધ બનાવ્યા છે. ભારતની જે પ્રાચીનતમ પ્રજા છે એવી સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો ત્યાંથી લઈ અને આજ સુધીના જે લોકો છે એ દરેકે પોતાની આવડત, બુદ્ધિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતીય વારસો જે છે એને સમૃદ્ધ બનાવ્યો છે. એ પછી અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો આ દરેક લોકોએ ભારતનો જે ભવ્ય વારસો છે એના નિર્માણમાં અને સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. આ ઉપરાંત વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજ, પરંપરા, ભાષા, લિપિ, બોલી, કળા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા અને તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તમે જોઈ શકો છો કે હાલના સમયમાં ખ્રિસ્તી ધર્મ તો એ અંગ્રેજો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો. મુસ્લિમ ધર્મ મુસ્લિમ સલ્તનતના સમયમાં ભારતમાં પ્રવેશ કર્યો. તો આવા વિદેશી પ્રજાઓના ધર્મ, એમની જે શાસન વ્યવસ્થાની રીત છે, એમના રીત રિવાજો એ દરેક દ્વારા ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. એ પછી વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો. તો વારસો કોને કહેવાય? તો કે સંસ્કૃતિની જે અનેકવિધ બાબતો એક પેઢીથી પોતાની અનુગામી પેઢીને આપે, એટલે કે દાદા જે છે એ એમના પુત્રને આપે, પુત્ર એમના પુત્રને, બરાબર, એટલે કે 3 પેઢી સુધી એ વારસાગત રીતે જે બાબતો છે એ ચાલી આવતી હોય છે. તો એ પેઢીએ પોતે મેળવેલી જે બાબતો છે કે શીખેલી બાબતો છે એની અંદર ઉમેરે. દાદા તરફથી જે કઈ બાબતો પિતાને શીખવા મળતી હોય તો પિતાએ પોતે જે કઈ શીખેલી બાબતો છે એની અંદર પ્લસ કરશે, એટલે કે વારસો વધશે, સમૃદ્ધ થશે અને એ કેરી ફોરવર્ડ થશે એમના સંતાનમાં. એમનું સંતાન પણ પોતાના જીવન દરમિયાન જે કંઈ પણ નવું શીખે છે, સારું શીખે છે, એ દરેક વસ્તુ એમાં એડ કરશે. તો આના કારણે પેઢી દર પેઢી જે વારસો છે એ ખૂબ જ સમૃદ્ધ બનતો જતો હોય છે. આ રીતે પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ પણ આપણને મળે છે તેને વારસા તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતનો જે વારસો છે એના મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થતી બાબતો જણાવો. તો જે પ્રાકૃતિક વારસો છે એ પ્રાકૃતિક વારસાનો અર્થ જ પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ એટલે કુદરત અને પર્યાવરણ. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. એક તરફ પ્રકૃતિ છે, એક તરફ મનુષ્ય છે અને એક તરફ પર્યાવરણ છે. આ ત્રણેય વચ્ચેનો જે આંતર સંબંધ છે અને અત્યંત નજીકના જે સંબંધો રચાય છે એનું પરિણામ એટલે જ આપણે એને કહીશું પ્રાકૃતિક વારસો. અને પ્રાકૃતિક વારસો એક કુદરતી ભેટ છે. કેવી ભેટ છે? કુદરતી ભેટ છે. જોઈએ આગળ ડિટેલમાં એને. તો પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, ઋતુઓ, વૃક્ષો, વેલાવેલીઓ, પર્ણપુષ્પ, જીવજંતુ આ બધા જ પ્રાકૃતિક વિશિષ્ટતાઓમાં સમાવેશ થશે. આ ઉપરાંત ભારતમાં કેટલાક ભૂમિ દ્રશ્યો પણ જોવા મળે છે જેમાં ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ એ દરેકનો સમાવેશ થાય છે. પ્રકૃતિ એમને આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પણ પૂરી પાડી છે. આ જ પ્રાકૃતિક વારસો એમાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવેલું છે. જે પંચતંત્રની વાર્તાઓ છે તો ખાસ કરીને જે તમે કાગડો અને એના મોઢામાં રહેલી પૂરી
શિયાળ લઈ જાય છે. તો આવી જે બધી વાર્તાઓ તમે વાંચી કે સાંભળી છે, તરસિયા કાગડાની વાર્તા, ત્યારબાદ સસલા અને કાચબા વચ્ચેની રેસની વાર્તા, એ બધી પંચતંત્રની વાર્તાઓ છે. તો આવી વાર્તાઓના માધ્યમથી પ્રાકૃતિક વારસાને એમાં સંગ્રહિત કરી લીધેલો છે. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવેલું છે. મલ્હાર રાગ ગાવામાં આવે તો વરસાદ આવે છે તેવી માન્યતા છે. તો એ મલ્હાર રાગ વર્ષા ઋતુ સાથે સંબંધિત છે. ગીતો, કાવ્ય, તહેવાર, ચિત્રો એ દરેકની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ જ રહેલી છે. આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ એ સંપૂર્ણપણે પ્રકૃતિ આધારિત છે. જે પાંચમો વેદ આયુર્વેદ છે, તો એ આયુર્વેદની અંદર મોટા ભાગની જે દવાઓ છે એ વનસ્પતિ અને પહાડો પરથી મળતા આયુર્વેદિક ઔષધિઓ એમાંથી બનાવવામાં આવે છે. તો અહીં પણ પ્રકૃતિનું મહત્વ વિશેષ રહેલું છે. એ પછી ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. અને એ જ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછાઈ શકે છે કે ભારત માટે હિમાલયનું મહત્વ ખૂબ જ વધારે છે અથવા ઘણું છે, કારણ આપો. તો જે ભૂમિ આકારો છે એ ભૂમિ આકારો એટલે શું? તો કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થવું. ભૂમિ આકાર એટલે તમને મેદાનો જોવા મળે, ક્યાંય પહાડ જોવા મળતા હોય, ક્યાંય ખીણ પ્રદેશ જોવા મળતો હોય, તો એ બધા ભૂમિ દ્રશ્યો કહેવાશે. હિમાલય પર્વત એ એક પ્રકારનો ભૂમિ આકાર અથવા તો ભૂમિ દ્રશ્ય કહેવાય. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો આવેલા છે જે બરફથી ઢંકાયેલા હોય છે. આ વિસ્તાર ખૂબ જ ઠંડો હોવાને કારણે અહીં માનવીય પ્રવૃત્તિઓ ખૂબ જ ઓછી અથવા તો નહિવત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. એટલે એના કારણે ત્યાંની જે જૈવ વિવિધતા છે એ ટકી રહી છે. તો અહીં હિમાલયમાંથી નીકળતી નદીઓ એ બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે છે. ચોમાસા દરમિયાન વરસાદના કારણે અને ઉનાળા દરમિયાન જે બરફ પીગળે છે એના કારણે પાણી સતત એ નદીઓમાં વહેતું રહે છે. આ ઉપરાંત હિમાલયની જે તળેટી છે ત્યાં તરાઈના જંગલો પણ આવેલા છે. એ ઉપરાંત હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ એના જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. એટલે મોસ્ટ ઓફ આપણા માટે જે ભારતના અંદર મહત્વ જોઈએ તો હિમાલયનું એક મહત્વ તો આવશે. અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજ, પશુ પક્ષીઓ તથા શિખરો. એ ઉપરાંત જે બરફથી ઢંકાયેલા શિખરો છે એના બરફના કારણે નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. ત્યારબાદ તરાઈના જંગલો એ પણ જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે. આ ઉપરાંત અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો પણ આવેલા છે અને નંદા દેવી જેવા શિખર પણ હિમાલયમાં આવેલા છે. 9મો પ્રશ્ન છે કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. અને પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે કે ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે, સમજાવો. તો લોકમાતાઓ તરીકે નદીઓ ઘણા પ્રાચીન સમયથી પૂજાઈ રહી છે. એનું કારણ શું? તો કે ભારતીય સંસ્કૃતિ જે છે એનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે થયો હતો. જે હડપ્પાકાલીન સંસ્કૃતિ આપણે કહીએ છીએ એ હડપ્પાકાલીન સંસ્કૃતિના મોટાભાગના જે અવશેષો છે એ આપણને સિંધુ અને રાવી નદીના કિનારે મળી આવેલા છે. આ ઉપરાંત સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી આ નદીઓએ પણ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તો નદીઓનું મહત્વ શું છે? તો કે પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી તથા ખેતી અને જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાત માટે પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ જે પાણી છે એ નદીઓનું જ પાણી મોટા ભાગે આપણે વાપરીએ છીએ. સંસ્કૃતિના જે સર્જકો છે એમણે નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, મકાન અને રમકડા બનાવ્યા હતા. કિનારાની જે માટી હોય છે એ કાપવાળી હોય છે. એના કારણે એ કાપવાળી માટીમાંથી વાસણો બનાવવા સરળ બને છે. આ ઉપરાંત મકાનો તથા મકાનને લીપણ કામ માટે એ જ માટી વાપરવામાં આવતી હતી. એ ઉપરાંત નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દૃશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવી ભારતીય પ્રજા જીવનને સુંદર બનાવ્યું છે. સવારના સમયે જ્યારે સૂર્ય ઉગે એ પહેલા આકાશ કેસરી રંગનું જોવા મળે છે અને સંધ્યા સમયે પણ એ જોવા મળે છે. તો એ સુંદર ભૂમિ દ્રશ્યોના કારણે મનુષ્યની અંદર કલા સૂજાવી અને એને પોતાના કૌશલ્યોને પણ વિકસિત કરી. 10મો પ્રશ્ન છે કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. વનસ્પતિ જીવન કઈ રીતે પ્રાકૃતિક વારસો ગણાય એ આપણે જોઈએ તો પ્રાચીન યુગથી જે ભારતીય પ્રજાઓ રહી એ પર્યાવરણ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી રહી. વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો એના પ્રત્યે તે ખૂબ જ આદર ધરાવતી હતી. મનુષ્ય, પ્રાણી તથા પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર જ આધારિત છે. તમે જાણો છો કે મોટાભાગના જે શાકાહારી લોકો છે તેમના ખોરાકના ઘટકો
એ જેમ કેમ પ્રકારે વનસ્પતિના ઘટકો જ છે, એટલે કે પુષ્પ છે, ફળ છે અથવા પ્રકાંડ છે કે મૂળ છે. દેશની અંદર વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માની પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત અનાજ, કઠોળ, તેલીબિયા છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિના છોડ વગેરેએ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એ પછી આમળા, અહીંયા તમે જોઈ શકો છો, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો, આ બધી ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. એ ઉપરાંત મોગરો, ગુલાબના પુષ્પ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા એટલે કે રાતરાણી જે આપણે કહીએ છીએ, જુઈ, આ જે પુષ્પો એમને પણ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે. એટલે ઇન શોર્ટ આ પ્રશ્નના જવાબમાં તમારે જે વ્રત ને એની સાથે સંકળાયેલા વનસ્પતિઓ છે એમની માહિતી, એ ઉપરાંત જે ઔષધીય વનસ્પતિઓ છે એમની માહિતી તમારે દર્શાવવાની છે. એ પછી જે પુષ્પો જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એમની પણ માહિતી તમારે લખવાની રહેશે. એ પછી પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવનનો પરિચય. તો વન્યજીવનમાં ભારતની જે પ્રજા છે એ સદીઓથી એમનો રક્ષણ કરતી એમના પ્રેમી તરીકે ઉભરી આવી છે. હાથી, ગેંડો, ચિત્તા, વાઘ આવા તો કેટલાય પ્રાણીઓ એ ભારતની જૈવ વિવિધતામાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે. વાઘ, મોર, મગર, ગરુડ વગેરે જેવા વન્યજીવો એને દેવદેવીના વાહન તરીકે આપણે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ભારતના બંધારણમાં રાષ્ટ્રમુદ્રા તરીકે જે અશોક સ્તંભનું ચિહ્ન આપણે સ્વીકારેલું છે, તો એમાં પણ 4 સિંહની આકૃતિ, નીચે ઘોડો અને બળદની આકૃતિ છે. ત્યારબાદ મોરને આપણે રાષ્ટ્રીય પક્ષી તરીકે સ્વીકારેલું છે. વાઘને આપણે રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્વીકારેલું છે. સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તો અહીં તમે એવું માર્કિંગ કરી શકો કે નોર્મલી પ્રાણીઓ જે છે એને કોઈને કોઈ બહાનેસર રક્ષણ આપવા માટે અથવા તો એમની સંખ્યા ટકી રહે એટલા માટે એને રાજ્ય કે રાષ્ટ્રીય પ્રાણીઓ બનાવી દેવામાં આવ્યા છે. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી અને એના જીવનની સુરક્ષા માટે પણ કાયદાઓ ઘડવામાં આવેલા છે. આવો જ એક કાયદો 1972માં વન્યજીવ સંરક્ષણ ધારા તરીકે ઘડવામાં આવેલો. એ પછી વાઘ પરિયોજના, ગેંડા પરિયોજના, હાથી પરિયોજના એના જેવી પરિયોજનાઓ લાવી અને વન્યજીવોનું રક્ષણ પણ કરવામાં આવે છે. એ પછી સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો એ જણાવો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આપણે કીધેલું કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પ્રકૃતિ દ્વારા જે પ્રાપ્ય છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ, પરંતુ માનવી દ્વારા જેનું સર્જન થાય છે એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું છે એ મેળવ્યું છે એને સાંસ્કૃતિક વારસો કહે છે. જે આપણો સાંસ્કૃતિક વારસો છે એની અંદર માનવી દ્વારા જે કંઈ પણ સર્જન થયું છે એને માનવ સર્જિત અથવા સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. તો તેની અંદર મંદિર, શિલાલેખ, સ્તૂપ, ચૈત્ય, વિહાર, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજ, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળ તથા ઐતિહાસિક સ્મારકો એનો સમાવેશ કરી શકીએ છીએ. સ્વાતંત્ર્ય સંગ્રામના કેટલાક ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે, દાંડી એ નવસારી પાસે, બારડોલી જ્યાં સરદાર પટેલનો સ્વરાજ આશ્રમ આવેલો છે, વર્ધા જ્યાં ગાંધીજી પોતે આશ્રમની સ્થાપના કરીને રહેલા, શાંતિ નિકેતન કલકત્તા જે રવિન્દ્રનાથ ટાગોર સાથે જોડાયેલું સ્થળ છે, અને દિલ્હી એ આપણી રાજધાની. તો આ બધાને સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે ઓળખી શકાય. એ ઉપરાંત ભાષા, લિપિ, અંક, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિ, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર બધી શોધો એને પણ આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ છીએ. પ્રાગ ઐતિહાસિક કાળથી જ ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને ભેટ આપી છે. દાખલા તરીકે શિલ્પ કંડારવાની કળા એ 5000 વર્ષ જૂની છે. તમે અહીં જોઈ શકો છો કે મુદ્રા જેવું, અહીં મુદ્રા મીન્સ સિક્કા જેવું, તો એના ઉપર અલગ અલગ પ્રાણીઓના મોઢા કોતરવામાં આવેલા છે. અહીં હાથીની સૂંઢ જેવું તમને જોવા મળે છે. એ પછી એક શીંગડાવાળો પ્રાણી જોવા મળે છે અને કેટલીક ચિત્રલિપિ સ્પષ્ટ દેખાય તમને ઉપરના ભાગે તમે જોઈ શકો છો ચિત્રલિપિમાં લખાણ. એવી ચિત્રલિપિ નીચેની મુદ્રામાં પણ તમને જોવા મળે છે અને પ્રાણીનો આકાર પણ બનાવેલો જોવા મળે છે. તો એ શિલ્પ કંડારવાની કળા પણ 5000 વર્ષ જૂની છે.
આ ઉપરાંત સિંધુ ખીણની જે સંસ્કૃતિના અવશેષો છે એમાંથી મળી આવેલી નર્તકી, દેવદેવીઓની મૂર્તિ, પશુઓ અને માનવ આકૃતિના શિલ્પો, બાળકને રમવા માટેના કેટલાક રમકડાઓ તથા દાઢીવાળા પુરુષનું શિલ્પો એ પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. એ ઉપરાંત મૌર્ય યુગની અંદર ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ જે આપણે આગળ જોઈ ગયા અને આપણા ભારતનું રાજચિહ્ન પણ એ જ છે. ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ જે અહીં તમને દર્શાવેલું છે. સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, ગુપ્ત યુગના જૈન તીર્થંકરોની પ્રતિમા અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાના શિલ્પો એ ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના તમને દર્શન કરાવે છે. અહીં સાચીનો સ્તૂપ દર્શાવેલો છે જેને આપણી હાલની નવી ચલણી નોટ ઉપર સ્થાન આપવામાં આવેલું છે. તો મિત્રો તમારે કમેન્ટ કરીને કઈ ચલણી નોટ પર કયું સ્થાપત્ય દર્શાવવામાં આવ્યું છે એ તમારે જણાવવાનું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં બાકીના પ્રશ્નો સાથે ફરી મળીશું.